નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનને કારણે આવનારા ચોમાસાના અદ્ભુત સંકેત મળ્યા છે, જે વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આજે અખાત્રીજ છે એટલે અખાત્રીજના પાવન પર્વની દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે આપણે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ એક વિડીયો મૂક્યો હતો કે અખાત્રીજના જે પવન જોવાના હોય છે, જેની અંદર ખાસ કરીને સૂર્યોદય થાય એટલે કે સવારે સૂર્ય ઉગે ત્યારથી એનાથી 96 મિનિટ પહેલાનો જે સમય લેવાનો હોય છે વહેલી સવારનો, એટલે 96 મિનિટ પહેલા તમે જે અખાત્રીજનો પવન જોવો ને એ પવન છે એ કઈ દિશામાંથી આવતો હોય તો વરસાદો કેવા થાય એના સંકેતો મળતા હોય છે। અને સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક વિસ્તારોની અંદર અખાત્રીજના દિવસે પવનની દિશાઓ પણ અલગ અલગ જોવા મળતી હોય છે। એવી જ રીતે આપણે અખાત્રીજ આજે પણ ઘણા બધા વિસ્તારોમાંથી જે પણ ખેડૂત ભાઈઓ જે અખાત્રીજના પવન જોતા હોય એની પાસેથી આપણે રિવ્યુ મંગાવ્યા છે કે કયા વિસ્તારમાં કઈ દિશાના પવન રહ્યા છે। ગઈકાલે પણ આપણે માહિતી આપી હતી કે આપણે કઈ રીતે જોવાનું, કઈ દિશામાંથી પવન આવે તો કેવું વરસ થાય, એ તમામ ચર્ચા જે આપણે ગઈકાલે કરી હતી એ મુજબ આજે જોવા જઈએ તો આજે 30 એપ્રિલ 2025 રોજ અખાત્રીજના દિવસે જે સંકેતો મળ્યા છે તેમાં ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું નબળું નથી થવાનું। અને આમ આપણે છેલ્લા ઘણા સમયથી લગભગ 5-6 મહિનાથી કહેતા આવ્યા છે કે 2025નું ચોમાસું છે નબળું બિલકુલ નથી રહેવાનું। હવે ખાસ કરીને અખાત્રીજના પવનના જે સંકેતો મળ્યા છે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં વાયવ્ય ખૂણામાંથી, અમુક વિસ્તારમાં પશ્ચિમ દિશાના અને કોઈ દિશામાં નૈઋત્યના પવનો જોવા મળ્યા છે। તો અમુક સેન્ટરો એવા હતા કે ત્યાં અગ્નિ ખૂણાના પણ પવનો ફૂંકાયા છે। એટલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું સામાન્ય રહેવાનું છે। સામાન્ય ચોમાસું એટલે કે અત્યારે આપણે જે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણી વખત છેલ્લા 2-5 વર્ષથી જે અતિવૃષ્ટિના માહોલો સર્જાય છે એવી શક્યતાઓ ત્યાં અતિ ભારે વરસાદ કે અતિવૃષ્ટિઓ થાય તેવી ઉત્તર ગુજરાતમાં દેખાતી નથી। પણ ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, વાવ, થરાદ હોય, બનાસકાંઠા, પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર નોર્મલ ચોમાસું ગણી શકાય। એટલે કે લગભગ ઓલ ઓવર આપણે અંદાજ કાઢીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 35 થી લઈ અને અમુક વિસ્તારમાં 48 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। પણ એક ચોક્કસ વાત છે કે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારમાં પવનોની અગ્નિ દિશાનો પણ પવન ફૂંકાયો છે। બની શકે કે 2-5 તાલુકા એવા પણ નીકળે કે ત્યાં ચોમાસું ખૂબ નબળું પણ રહી શકે છે। એ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો આમ તો કચ્છમાં મોટા ભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના અને વાયવ્યના પવનો ફૂંકાણા છે અને જે કચ્છ વિસ્તાર છે એની અંદર અત્યારે આજે અખાત્રીજના સંકેતો એવા મળ્યા છે કે ચોમાસું ટનાટન રહેવાનું છે। બિલકુલ કચ્છી માળું માટે કોઈ ચિંતાનો વિષય નથી। કચ્છની અંદર ખૂબ સારું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ આજે અખાત્રીજના પવન ઉપરથી આપણે લગાવી શકાય છે। એ પછી વાત કરવાની છે સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં પણ મુખ્યત્વે પશ્ચિમના પવનો છે, કોઈ જગ્યાએ વાયવ્યના, કોઈ જગ્યાએ નૈઋત્યના પવનો જોવા મળ્યા છે। એટલે સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે। નોર્મલ કરતા કદાચ 5-7% વરસાદ વધુ પણ 2025ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ચોમાસું છે એ સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ સારું રહેશે। આ એક ચોક્કસથી છે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના 5% વિસ્તાર એવા હશે કે ત્યાં ચોમાસા દરમિયાન વરસાદની અછત પણ જોવા મળી શકે છે। એ વિસ્તાર કદાચ ચોટીલાથી લઈ સાયલાના અમુક ગ્રામ્ય વિસ્તાર, સાયલા તાલુકો આખો નહીં પણ અમુક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી લઈ અને જસદણ તરફના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં કદાચ થોડુંક ચિંતાનું કારણ ગણી શકાય। અને વચ્ચે સૌરાષ્ટ્રની અંદર વરસાદનો ચોમાસા દરમિયાન એક ગેપ પણ આવી શકે ને એક ગેપ આપણે જે 2025ના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમ મૂક્યા છે એમાં જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં કદાચ આ ગેપ આવી શકે છે। બાકી સૌરાષ્ટ્રની અંદર ઓલ ઓવર ચોમાસું સારું રહેશે। આમ તો જસદણ, વિછિયા, પાળિયાદ આ વિસ્તાર છે આ પણ લગભગ મોટા ભાગે 10માંથી 7 વર્ષ એમાં વરસાદની અછત રહેતી હોય છે। આ વખતે એ વિસ્તારમાં અછત નહીં
પણ મધ્યમ પ્રકારનું ચોમાસું થશે, અતિ પણ નહીં કે અછત પણ નહીં, મધ્યમ પ્રકારનું ચોમાસું ત્યાં પણ એકંદરે જોવા મળશે. ને એવું પણ કહી શકાય કે ગયા વર્ષની સરખામણીએ એ વિસ્તારોની અંદર ચોમાસું સારું રહેશે. એટલે સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારો હોય, દ્વારકા, જામનગર હોય, પોરબંદરના ભાગો હોય કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના છે તેમાં તો ખૂબ સારા વરસાદ પડશે, નોર્મલ કરતા પણ વધારે. પછી ગીર સોમનાથ હોય, અમરેલી, જુનાગઢ જેવા વિસ્તારો હોય, રાજકોટ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો છે, આ તમામ વિસ્તારમાં પણ ચોમાસું સારું રહી શકે. ભાવનગર જિલ્લા એવો છે કે આમ તો એ પણ દરિયાકાંઠે આવેલો છે, પણ ગીર સોમનાથ કરતા ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. આ વર્ષે પણ ગીર સોમનાથ કરતા ભાવનગરમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે, પણ એકંદરે ચોમાસું ત્યાં પણ ટનાટન થશે. એટલે ખેડૂતો માટે કોઈ ચિંતાનું કારણ ભાવનગર જિલ્લામાં પણ હાલ જોવા મળતું નથી. એવી જ રીતે મોરબી, સુરેન્દ્રનગર છે ત્યાં પણ મુખ્યત્વે આમ જોવા જઈએ તો વરસાદ બીજા અન્ય વિસ્તારો કરતા ત્યાં ઓછા પડે છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કરતા મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદો ઓછા પડે છે. આ વર્ષે પણ નોર્મલ ચોમાસું રહેશે. આમ તો દર વર્ષે પડે એવા જ વરસાદ પડે, પણ કદાચ બની શકે કે એકાદો વરસાદ સારો પણ ત્યાં જોવા મળી શકે છે અને પાણીની વ્યવસ્થા ત્યાં પણ સારી એવી થઈ શકે છે. એવી જ રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં વિરમગામ હોય, અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, ખેડા, નડિયાદ જેવા વિસ્તાર છે, વડોદરા છે, આ તમામ વિસ્તારની અંદર પણ એકંદરે ચોમાસું સારું રહેશે. એટલે એટલું કહી શકાય કે ત્યાં 25 થી લઈ અને 40 ઇંચ સુધીના વરસાદો છે એ મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ જોવા મળી શકે છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર તરફના વિસ્તારો છે, મહીસાગર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, છોટાઉદેપુર છે, આ જે 4 જિલ્લા છે એની અંદર નોર્મલ અથવા તો નોર્મલ કરતા 7-8% ઓછા વરસાદ જોવા મળી શકે છે. એટલે જે કહી શકાય ને કે છેલ્લા 2-3 વર્ષથી જે વરસાદો પડતા હતા ને એના કરતા થોડુંક પ્રમાણ ઓછું જોવા મળી શકે. હા, એક વાત અલગ છે કે આ 4 જિલ્લામાંથી બની શકે કે 10-15% વિસ્તારની અંદર કદાચ અતિ થઈએ, બાકી 80% વિસ્તારની અંદર મધ્યમ અને મધ્યમ કરતા થોડાક વરસાદ ઓછા જોવા મળી શકે છે. એટલે મારું એવું અનુમાન છે કે 20 થી લઈને 45 ઇંચ એક લાંબો ગાળો આવશે આ ઇંચની અંદર, કે અલગ અલગ એરિયામાં 2-5 તાલુકામાં 20 ઇંચ પણ હોય અને 2-5 તાલુકા એવા હોય કે ત્યાં 45 ઇંચ પણ વરસાદ જોવા મળ્યો હોય. એટલે આ જે જિલ્લાઓ છે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ ચારેય જિલ્લામાં આ પરિસ્થિતિ જોવા મળે. ખાસ કરીને બાલાસિનોર અને એની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે ગયા વર્ષે ત્યાં પણ વરસાદનું પ્રમાણ સારું રહ્યું હતું અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાલાસિનોરમાં નોર્મલ કરતા થોડુંક સારું તો રહેશે, આ વાત ચોક્કસ અત્યારે લાગી રહી છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના જે ભાગો હોય જેમાં મોટા ભાગના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદના સંકેતો મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર એકંદરે મધ્યમ ચોમાસું રહેશે. ચોમાસું બિલકુલ નબળું નહીં થાય. અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા હોય છે. આ એક પેટર્ન ચાલી આવે છે. વરસાદના જે ટ્રેક હોય છે, વરસાદી સિસ્ટમોના ટ્રેક છે, એના આધારે જે પેટર્ન ચાલી આવે છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડતા હોય છે. જોકે એવરેજ દક્ષિણ ગુજરાતમાં જે વધારે વરસાદ પડે એ દર વર્ષની સરખામણી કદાચ 10% વરસાદ ઓછો પડે, પણ સાથે એવું પણ બનવાનું છે કે આ વર્ષે એકાદી અતિવૃષ્ટિ છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. અને કદાચ એ અતિવૃષ્ટિ થાય તો સુરત, વલસાડ, નવસારી અથવા તો ડાંગની અંદર આ અતિવૃષ્ટિ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ તો મુંબઈની અંદર એક અતિવૃષ્ટિના સંકેતો મળી રહ્યા છે. મુંબઈની સાથોસાથ દક્ષિણ ગુજરાતના પણ આ મેં નામ આપ્યા એમાંથી કોઈ જિલ્લાની અંદર એક અતિવૃષ્ટિનો માહોલ પણ આ વર્ષે આપણે 2025ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. જોકે ઓલ ઓવર આ જોવા જઈએ તો આપણે જે 2025ના ચોમાસાનું એક પૂર્વાનુમાન આપ્યું છે ને આ એક અખાત્રીજના પવનને આધારે આપ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ દેશી વિજ્ઞાનની વાત છે. બાકી આપણે જે ટેકનોલોજીની વાત છે, મિટિયોલોજીના સિદ્ધાંતની વાત છે, એ મિટિયોલોજીના સિદ્ધાંતના આધારે સેટેલાઇટના માધ્યમથી જે આપણે પ્રિડિક્શન કરીને આપતા હોય એ તો રેગ્યુલર આપણે તમારા સુધી પહોંચાડીએ છીએ. અને એના આધારે આપણે વાર્ષિક કાર્યક્રમ પણ આપ્યા છે, જેમાં અલનીનો હોય, લાનીના છે, આઈઓડી છે, એમજેઓ છે વગેરે. જે આધાર ઉપરથી આપણે ટેકનોલોજીથી આગાહી આપીએ છીએ એ આપણે આપતા રહેશું. વાર્ષિક કાર્યક્રમમાં પણ આપી છે ને આવનારા સમયમાં પણ આપતા રહેશું. આજનો આ વિડીયો છે એમાં માત્ર અખાત્રીજના પવનના
આધારે આ વાત કરવામાં આવેલી છે. ત્યારે આપણે એક પણ સમજવાનું છે કે અખાત્રીજના પવને જે સંકેતો આપ્યા હોય એમાં ઘણી વખત ફેરફાર થવાને પણ અવકાશ હોય છે. એટલા માટે ફેરફાર થવાનો અવકાશ હોય છે કે માત્ર અખાત્રીજના પવનને આધારે જ નક્કી નથી થતું કે ચોમાસું કેવું થશે. આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો દેશી વિજ્ઞાન પ્રમાણે કસ કાતરા હોય, ત્યાર પછી ચૈત્રી દનૈયા છે, હોળીનો પવન છે, હાંડો છે, અનેક પ્રકારે જે પ્રિડિક્શન કરવામાં આવે છે, પશુ પક્ષીની ચેષ્ટાઓ છે, વનસ્પતિના લક્ષણો છે, એ તમામ જે આધાર ઉપર જે પ્રિડિક્શન થતું હોય એમાંનો એક ભાગ છે અખાત્રીજના પવન. એટલે અખાત્રીજના પવનને આધારે જે આ વાત છે એ મુજબ આજે મેં આ વિડીયોની અંદર બતાવ્યું એ મુજબ ચોમાસું થવાની સંભાવનાઓ છે. જોકે આમાં થોડું ઘણું પ્લસ માઇનસ થવાના પૂરા ચાન્સ હોય છે. એટલે જરૂરી નથી કે આ વિડીયોમાં જણાવ્યું છે એ જ મુજબનું એક્ઝેક્ટ થશે. આમાં અમુક ટકા ફેરફાર થવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે ખાસ કરીને અખાત્રીજના પવનના આજે જે સંકેતો મળ્યા એના આધારે 2025ના ચોમાસાના વરસાદ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ આપણે હવે આવતીકાલથી મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. એપ્રિલ મહિનાની અંદર આપણે એક અનુમાન આપી દીધું છે 2025ના ચોમાસાનું. એ અનુમાન આપણે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર ટેકનોલોજીના આધારે આપેલું છે. હવે આપણે મે મહિનાની અંદર પણ 15 થી 20 મે ના સમયગાળા દરમિયાન આપણે આવનારા ચોમાસાનું વધુ એક અપડેટ આવશે. આમ તો હવામાન વિભાગ હોય, સ્કાયમેટ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો હોય, દરેક મિત્રો છે એપ્રિલ અને મે મહિનો એમ બંને મહિનાની અંદર જે એક અપડેટ આપતા હોય એવી અપડેટ આપણે મે મહિનાની અંદર પણ 15 થી 20 તારીખ દરમિયાન આપણે આપશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.